ચોમાસાના આગમન પહેલા ડભોઈ શહેરના બજારોમાં અથાણા માટે વપરાતી કેરીઓની ભારે આવક જોવા મળી રહી છે. ગૃહિણીઓ આખા વર્ષ માટે અથાણા બનાવવાની તૈયારીમાં લાગી ગઈ છે. ખાસ કરીને રાજાપુરી અને વનરાજ કેરીની માંગમાં વધારો થયો છે. વેપારીઓના જણાવ્યા મુજબ આ કેરીઓ દળદાર અને મોટી હોવાથી છૂંદો અને મુરબ્બા માટે વધુ પસંદ કરવામાં આવે છે, જ્યારે ખાટા અથાણા માટે દેશી અને તોતાપુરી કેરીની ખરીદી પણ વધી રહી છે. ડભોઈ ટાવર રોડના વેપારીઓ મુજબ હાલ બજારમાં રાજાપુરી કેરી 45 રૂપિયાથી 50 રૂપિયા પ્રતિ કિલો, વનરાજ 50 રૂપિયાથી 55 રૂપિયા અને દેશી તોતાપુરી કેરી 25 રૂપિયાથી 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. માત્ર કેરી જ નહીં, પરંતુ અથાણામાં વપરાતા ગુંદા, રાઈના કુરિયા, મેથીના કુરિયા અને લાલ મરચા જેવી ચીજ વસ્તુઓની માંગમાં પણ વધારો નોંધાયો છે. સામાન્ય રીતે અખાત્રીજ બાદ અથાણાની સિઝન શરૂ થતી હોય છે, પરંતુ આ વર્ષે ડભોઈના બજારોમાં અત્યારથી જ ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે. નમસ્કાર.